ફાઇનલી પહોંચી ગયા. મારો અવાજ તો તમને જરાય આવતો જ નહીં. તો ભાઈ હે ને મોલમાં ફોટા ફોટા પાડી લઈએ, પછી ઉપર જાય થોડી વાર બેસીએ. હા ભાઈ કોહલી આવી ગયો. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગ વિડીયોમાં. તો ફરી પાછો હું એક મસ્ત મજાનો નવો વ્લોગ લઈને આવી ગયો હું, અને ટી શર્ટ પહેર્યું એટલે તમને અંદાજો તો આવી ગયો આજ વ્લોગ કોના ઉપર. હા તમે વિચારો એ જ છે, આજે આપણે આજે છે ને આરસીબી અને આરામનો મેચ જોવા જવાનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. અને એની પહેલાં મેં કાલે ટિકિટ બુક કરાવી હતી કંઈક આપણે 5-6 વાગે. પછી અમે સાંજે બોક્સ ઓફિસે ગયા હતા ટિકિટ કલેક્ટ કરવા માટે. આપણે પેટીએમ ઇનસાઇડરનું જે બોક્સ ઓફિસ છે ને આપણે ક્યુન હોટલ અમદાવાદમાં, ત્યાં ગયા હતા. તો કાલે તો અમને કહી દીધું કે ના ભાઈ સવારે આવજો. તો અત્યારે બીજી એક જગ્યા છે ને એસજી હાઈવે, ત્યાં પેટીએમ ઇનસાઇડરનું એક બીજું બોક્સ ઓફિસ છે. તો ત્યાં જવાનું છે આપણે ટિકિટ લેવા માટે, જે ફિઝિકલ ટિકિટ આવે ને એ લેવા માટે. તો હાલો ડાયરેક્ટ ત્યાં જઈએ અને પછી આગળ વ્લોગમાં શું કરીએ શું નહીં, વ્લોગ આગળ કન્ટિન્યુ જતા રહેજો, તમને ખબર પડી જાય. અને આ ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આગળ વ્લોગમાં કન્ટિન્યુ. તો ભાઈ જો આટણ કામ હાલે ને એટલે અવાજ નતો આવતો મારો. 3-4 વાર ફૂટેજ મારે લેવી પડી. તો નીકળી ગયા અત્યારે ટિકિટ લેવા માટે આપણે એસજી હાઈવે જે આપણે પેલેડિયમ મોલ છે ને એની આગળ છે. અને અત્યારે તડકો છે ને વાતો ભૂર્યું હાવ, ભૂક્કા કાઢી નાખે યાર ભૂક્કા. અત્યારે લગભગ નહીં હોય ને તો 44-45 ડિગ્રી તાપમાન છે. અને ખરેખર રહેવાય એમ ને અમદાવાદમાં અત્યારે તો બપોરે તો બહાર જ ના નીકળે ભાઈ. આવું ને આવું હાલે 3-4 દિવસ. હજી એમ કે 24 તારીખ સુધી છે. હા કેમ ભેગું કરું, હું તો બહાર જ નથી નીકળતો. તો આવી ગયા અત્યારે પેલેડિયમ મોલે, અને આપણે આગળ જે પેટીએમ ઇન્સાઇડરનું બોક્સ ઓફિસ જેવું કેટલો ટિકિટ કલેક્ટ કરવાની છે એ આપણે આગળ છે. જો બાકી આપણો પેલેડિયમ મોલ અમદાવાદની શાન. અત્યારે તડકો હોય ને બહુ પબ્લિક દેખાતી નથી, અંદર હે. હાલો તો આપણે ડાયરેક્ટમાં જઈએ અને ટિકિટ કલેક્ટ કરીએ, જોઈએ ટિકિટ કેવી છે. પહેલી વાર હું તો હાથમાં લાવું, એક વાર મેચ જોવા નથી ગયો અમદાવાદને. એમ તો હવે 10 મહિના જેવું થયું, એક વાર મેચ જોવા નથી ગયો, પહેલી વાર જાઉં જોઈએ આપણે કેવો અનુભવ છે. તો ભાઈ આવી તો ગયો હું, અત્યારે હે ને એટલી લાંબી ભીડ છે આમાં. આપણે અત્યારે લાઈનમાં ઊભું જ હોય ટિકિટ હાટું થઈને. જુઓ તમે એટલી ભીડ છે. હાલો હવે ખબર છે શું કરવાનું હોય તમને, સમજી ગયા હું હે ને આગળ ટિકિટ કલેક્ટ કરીને તમને મળું. ગાઈસ ફાઇનલી આપણે હવે પૂગવા આવ્યા હે, વાંધો નથી. ધીરે ધીરે સારો ફોલો કાપી લીધો હવે હવે પહોંચવા આવ્યા હે. ભાઈ આપણે હવે પૂગવા આવ્યા હે, વાંધો નથી. એમ તો વાર આવી ગયો 2.5 કલાકની અંદર. બોક્સ ઓફિસ નીકળે આપણી ટિકિટ ફાઇનલી. ભાઈ ફાઇનલી આપણે ટિકિટ જોવો તમને દેખાડું. ફાઇનલી આપણે ટિકિટ મળી ગઈ છે. હવે શું કે દિલ રાજી થાય છે. હાલો પેલેડિયમ મોલે જઈને બેસી. તો ભાઈ ફાઇનલી આપણે ટિકિટ મળી ગઈ છે. તો મેં ને એવું હતું 3 ટિકિટ બુક કરાવી હતી, કેમ કે મારા 2 ભાઈબંધ આવ્યા છે મેચ જોવા માટે. તમે મેચ જોવા માટે આવ્યા? હા. શું આવ્યું? હા. ટિકિટના પૈસા લાવો. હાલો ને આને હું બ્લેકમાં વેચી નાખી. ના આજ એમાં એવું છે, આજ ટિકિટનો ભાવ છે લગભગ 1500 થી 2000 રૂપિયા જાય છે. તમે મને 100 રૂપિયા દો તો આમાં કંઈક ભેગું થાય, બાકી હાલો હું વેચી નાખો. ના યાર તું ભાઈબંધ અમારે આવું કરવું પડે. હાલો ભાઈ પેરેન્ટ્સ મોલે જઈને બેસીએ. હાલો. તો હાલો ગાઈસ જરાક આપણે મોલમાં જઈએ અને ફ્રીની એસીની હવા ખાતા આવીએ. તો ભાઈ હે ને મોલમાં ફોટા પાડી લઈએ, પછી ઉપર જાય થોડી વાર બેસીએ, એસીની ફ્રીની હવા ખાઈએ. અને સોરી મોલમાં ચશ્મા પહેરીને ન રખડાય, એ મેં હમણાં રીલમાં જોયું હતું. હાલો હું ઉપર બેઠા થોડી વાર, પછી તમને વ્લોગમાં મળું કન્ટિન્યુ. બાજુમાં તો હાલો ભાઈ હવે આપણે
અહીંથી જઈએ કેમ કે અહીંયા બહુ જાજી ઘડી આપણે હવે બેઠા હતા અને લાઈવ ચાલુ કર્યું તો ઇન્સ્ટાગ્રામ અને એવું બધું હતું એવું બધું કર્યું. હવે જઈએ ડાયરેક્ટ રૂમે અને પછી થોડુંક જમી અને પછી 4 વાગે નીકળીએ ડાયરેક્ટ સ્ટેડિયમ બાજુ. તો ભાઈ મોલમાં મને મસ્ત મજા અહીંયા શું વસ્તુ છે ઢીંગલા ઢીંગલી બેઠા છો કેમ બાકી મસ્ત ઝૂલો બનાવ્યો જોતો જોરદાર ફિનિશિંગ એમ જોરદાર. તો નીકળી ગયા ભાઈ મોલની બહાર અને અત્યારે અહીં ગરમી થાય છે બહુ ફ્રીની એસી ગાડી. હાલો ડાયરેક્ટ જઈએ આપણે રૂમે. હવે વ્લોગમાં આપણે ખોટી અત્યારે એવું કરવું નથી. તમે વાટ જેની જોવો હોય એવા મોકો આવશે ધીમે ધીમે આવશે. ફાઇનલી અમે લોકો જમવા આવી ગયા છે અત્યારે. તો હવે જમશું પછી જામું આપણે રૂમે પછી જાઉં ડાયરેક્ટ મેટ્રો એ પછી જાવ આપણે સ્ટેડિયમે. ભાઈ અત્યારે જમવામાં છે દાલ બાટી દાલ ને બાટી. હવાઈ ચોરે છે હરખી ચોરજો. હાલો અમે ફટાફટ જમી લઈએ અમને ભૂખ લાગી છે. તો ભાઈ થઈ ગયા છે રૂંઢા એટલે કે બપોર પછીનો સમય અને અમે આવતા રહ્યા એમાંથી જમીને અને અત્યારે વાગી ગયા 5. અમે ક્યારે ના આવતા રહ્યા. તો હવે જવાનું આપણે મેટ્રો સ્ટેશને અને પછી ત્યાંથી જવાનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ. તો હાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. આગળ બધું ડેન્જરસ છે અહીંથી આ બધું ઉતરવાનું. હા હાલો માટી હાલો. શું કેવું છે તમારું મેચ બાબતે? આ બંધ કર મારો બંધ કર કરીને જોતા ખરી એમને ધોઈડા જાય. ઓહો હજી કંઈ રડકો તો હોય કાં. તો આપણે આ નામ ઇન્ટ્રોડ્યુસ કરતાં ભૂલી ગયા હતા. આ ભાઈનું નામ છે આપણે નિલેશભાઈ. પ્રેમથી અમે એને ગુલ્ફી કહીએ છીએ. થોડીક વાટું હું લોગમાં વાંધો નહીં કાંઈ વાંધો નહીં તો વાંધો નહીં એ વાંધો હોય તે વાંધો નહીં. અને આ ભાઈનું નામ છે આપણે તમારું નામ શું? દિવ્યેશભાઈ. તો શું કેવું છે તમારે આજનું આરસીબી મેચ જીતશે કે આપણે રાજસ્થાન રોયલ્સ? વધારે ચાન્સીસ તો આરસીબીના જ છે. હા તો આપણે તો આરસીબીને સપોર્ટ કરીએ છીએ. હા તો આરસીબી જીતશે આજે. રાજસ્થાનનું કીધું હોત તો ચંપલ વેટમાં પગમાંથી કાઢે. તમે ભાઈ તમે શું કહો? આરસીબી ઓનલી આરસીબી. અચ્છા તો સારું આ 3xમાં થઈ ગયું. તો ઠીક છે કઈ ચાલો આપણે મેટ્રો સ્ટેશને જઈએ અને પછી તમને મળીએ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અત્યારે જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશન. જોવું હોય તમને દેખાય કે ના દેખાય? હાલ ભાઈ હાલ જલ્દી કર. ભાઈ ભાડું તો દેવા દો. મફતમાં લઈ ગયા તો અમે જાવી. આ મફતમાં લઈ જતા હોય તો વયા જ આવી. અમે ભાડું નથી દેવા દેતા. હાલે સમજી લો આપણે ગુજરાતમાં તો ખરેખર પહેલી વાર હું મેચ જોવા જાઉં સ્ટેડિયમમાં. ઈરાદો તો એવો હતો મારા પપ્પા ભેગું જવાનું હતું મેચ જોવા પહેલી વાર. ત્યારે ટિકિટ બુક થઈ ને ઇન્ડિયા અને પાકિસ્તાનવાળી. તો અત્યારે જાઉં હું આ ભાઈબંધુ ભેગો વાંધો નહીં આવું હું વાંધો. થેન્ક યુ ભાઈ. જો ઓલો સીસીટીવી કેમેરામેન જોવે જો ઉતાર જોજો આ મારા સામે કરજો જો વાંજે કરજો આને કહેવાય જો બાકી હવે ટોકન પડી ગયો અંદર આગળ. આમ જોયું અમારું અમદાવાદ. છૂટા પૈસા તો ન આવ્યા હેલા આજે બટકાવી લેવાનું. ના એવું ના કરે. 3 ટોકન આવી ગયા અને જે નોટ નીકળ્યો અહીંયા હાલે અત્યારે જો આ ટોકન લઈને હવે આ ટોકનમાં ડાયરેક્ટ આપણે મોટરા સ્ટેડિયમ જમા કરાવી દેવાનું. આરસીબી કેટલીક પબ્લિક હે? હા ભાઈ પબ્લિક કેટલીક હે? પબ્લિક બધા ધૂપ પબ્લિક આરસીબી જીતે કે ના? નહીં है अभी पब्लिक बहुत ज़्यादा नहीं. અત્યારે મેટ્રોના આપણે પ્લેટફોર્મે આવી ગયા નહીં. પ્લેટફોર્મે કહેવાય ને? હા પ્લેટફોર્મ. અચ્છા અને મેટ્રો એવા આવું થઈ ગયા? ના આવી ગઈ બીજો મેં કીધું ને આવી ગઈ. તારું માન છે તમારે ખાતું વાલે માને ના બધા ના આજે અમદાવાદનું નહીં કે બેંકનું ખાતું માન નથી પડે. એને બેંકે એ તો હાલે છે એમનો. હાલો પબ્લિક તો છે જગ્યા એ અહીં જગ્યા હાલો વાં ઉપર છે મજા આવી.
અહીં તો પબ્લિક બહુ જાય ભાઈ તમે મેટ્રો આખી ભૂલ લેવો અમે અત્યારે ઊભા છે બધા Rajiv Nagar Metro Station. Next station is Rajiv Nagar Metro Station. બાકી આજે બૂટ બૂટ કંઈ પહેરવું નથી એવું કેમ કે સ્ટેડિયમમાં નક્કી નહીં મારે એક ચપ્પલ ખોવાઈ ગયા આપણે નવા ના હોસ્પિટલ લઈ ગયો અહીં સિવિલ ત્યાં કરતા ચપ્પલ ખોવાઈ તમે કોક નંબર મારી તમારો કોક નંબર મારી તો આમ આવી રાખે કે સંસાર હોસ્પિટલ બૂટની તો વાત જ નહીં કરવાની આ સંસાર જો બાકી પબ્લિક જુઓ તમે બોલે એમ નથી કે આરસીબી હારશે માણસે બધા ભેગા થાય एक कोहली चौका में चौका आपने ही पहले ही बुक कराई थी અરે ભાઈ પહોંચી ગયા અમે મોટેરા સ્ટેડિયમે અત્યારે અને અમારો અવાજ ત્યાં પહોંચી ગયા મારો અવાજ તો તમને જરાય આવતો જ નહીં રોયલ ફેન્સ અને ભાઈ આજે પબ્લિક હોય ને અત્યારે ભાઈ એમ થાય મેળામાં આવ્યો હોય મેળામાં એ રીતનો પબ્લિક એટલે પબ્લિક મારો હોય તો બહુ ઓછો આવતો હોય આરસીબીના રોયલ ફેન્સ બધા ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ તો પબ્લિક જો તમે ખાલી ફાઇનલી ગાઈસ આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી લઈ લીધી છે ને પબ્લિક એટલી છે ને આરસીબીના ફેન્સ જોવા તમે બધા હા હા જે આમ ઉત્સાહ છે ને ભાઈ બધાનો જલસા પડી ગયા હાલો આપણે આપણી જે જગ્યાએ બેસવાનું હોય જગ્યા ગોતી બ્લોક ક્યુમાં તો જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવું લાગે છે જોવો તમે કેમ છે વિરાટ કોહલી જોવું આપણે રૂબરૂ હા હા ભાઈ અત્યારે જે હે ને આમ જે ઉત્સાહ છે ને અમારા બધા બાકી નહીં એવો જોવો તમે ખાલી હા 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 મજા આવે હો આ લોકમાં મારો સારા view જોઈએ ગમે એમ કરીને વ્યૂ છાપો ચેકિંગ દરમિયાન સહકાર આપશો આપણો કે કેટી જવાનું હોય ખિસ્સા હા હે ને બીજ સાવધાન આવડે તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો રેડી હાલો હાલો ભાઈ ટિકિટ થઈ ગઈ ચેક હવે જાય આપણે અંદર ડાયરેક્ટ સ્ટેડિયમની ક્યુમાં જવાનું એકદમ સ્ટેડિયમનો નજારો જોવો ખાલી જો હાલો તો આપણે ક્યુ બ્લોકમાં જવાનું હોય તો ક્યુ બ્લોકમાં જાય એ વારીઓ જડી ગયો દરિયો દેખાણા આજુ તમને આને દેખાડી મારા સેમસંગનો પાવર કેટલો હોય ઝૂમનો આજ તમને જલસા કરાવી જો અહીં લઈ જાઉં ને હાલ અહીં ગરમી થાય છે બીજી
અમે જેની વાઇટ જોઈએ ને હજી નથી આવ્યો ભાઈ. ના એ મેક્સવેલ હે. આપણે જો ઓલી ટાટા એવી રહેતા હોય પણ જોતા હોય ઈ જો મેચમાં આવી પડી છે લોકો આવ્યા જ નહીં અંદર. I think it's TK. મારો અવાજ નહીં આવતો હોય પણ રાજસ્થાન રોયલ ટોસ જીતી ગયો અને આરસીબી બેટિંગ કરવા માટે આવી ગયો જોવા. મેચ આપણે આરસીબી વાળા હારવાની કગાર ઉપર અને બધા જાય છે જો પબ્લિક. ભાઈ કાંઈ વાંધો નહીં. ભાઈ આરસીબી આવી ગયું છે. અમને અત્યારે બ્લોગ ઉતારવાનું મન થતું નથી ભાઈ, કેમ કે બધાના મોઢા પડી ગયા ભાઈ. ક્યાં ખોટું મારે અત્યારે તમને કેવું ભાઈ. હાલો હાલો રૂમ ભેગા છે હાલો. હા ટી શર્ટ ક્યાં બતાવું જો વિડીયો તો નહીં. હાલો હાલો ડાયરેક્ટ રૂમે છે. જો ભાઈ એટલી બધી પબ્લિક જાય છે આરસીબી મેચ હારી. જોતો ભાઈ પબ્લિક તો જો હોય. મેચ જોવાની જરાય મજા ના આવી. મેચ જોવાની તો મજા આવી ભાઈ. ખાવાનું શું કેવું અમારે આવું જ છે તો ભાઈ એમ કીધું તો આરસીબી જીતી. હું તો બહુ કહેતો હતો મને તો હરખ હતો આરસીબી જીતશે પણ આરસીબી વાળાએ કંઈ કરી દીધું નહીં. નહીં એમાં પ્લેયરનો વાંક નથી હવે કાંઈ વાંધો નહીં. જીતો હાલ્યા રાખે ભાઈ, હાર જીત તો હાલ્યા રાખે. હાર્દિક તો હાલ્યા રાખે. હાલો 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 બેટર લક નેક્સ્ટ ટાઈમ. બેટર લક નેક્સ્ટ ટાઈમ. ટ્રાફિક તો જોવો તમે ખાલી. અમે વિચારીએ મેટ્રોમાં જવું, આમાં કેમ જવું ભેગું નથી થાય.